મણિનગર વિસ્તારમાં આવેલા સુમુખ એપાર્ટમેન્ટની અંદર મોટી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે મળતી માહિતી અનુસાર કોસ્મેટિક સામાન અને પાર્લેજી બિસ્કિટના એક ગોડાઉનની અંદર આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે એ ટોરેન્ટ અધિકારીની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચીને આગને કાબૂમાં પણ મેળવી હતી। ત્યારે ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ 8 જેટલી ફાયર સેફટીની ગાડી ઘટના સ્થળ પર પહોંચીને આ મોટી આગને ફેલાતા રોકી હતી અને આગને કાબૂમાં પણ મેળવી હતી। નગરના મુક્તિ મેદાનમાં જે આગની ઘટના બની છે તે આગ કઈ જગ્યાએ બની છે અને આગની ઘટનામાં શું ખુલાસો થયો છે? અને ફાયર બ્રિગેડને 1 વાગે કોલ મળેલો હતો કે મુક્તિ મેદાનમાં આવેલ સુમુખ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં આગ લાગેલી છે। અમે ઘટના સ્થળે આવીને જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર તેમજ બેઝમેન્ટની અંદર આગ બહુ ભયાનક હતી, જેથી આપણે ફાયરની ટોટલ 8 ગાડી અને ટોટલ આપણે 5થી વધારે અધિકારી અહીંયા ઘટના સ્થળે હાજર હતા। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિનું નુકસાન? ના, હાલ કોઈ જાનહાની નથી, પણ જે રેસિડેન્સના જે ફ્લેટના જે અંદર રહેવાસીઓ હતા એ લોકોને આપણે ઇવાક્યુએટ કરી લીધા। આપની તપાસ મુજબ આગ કઈ રીતે લાગી હોવાનું સાબિત થઈ રહ્યું છે? હાલમાં એ કેવું મુશ્કેલ છે, કેમ કે એફએસએલની ટીમ આવશે ત્યારે ખ્યાલ પડે કે આગ હાલમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પણ એફએસએલની ટીમના આવ્યા પછી ખ્યાલ આવે।